હું ડૉક્ટર આદિતિ ભટ્ટ છું. હું કેન્સર સર્જન છું અને હું શેલ્બી હોસ્પિટલમાં કામ કરું છું. શેલ્બી હોસ્પિટલ જે એસજી હાઈવે પર આવે છે અને નરોડામાં છે. બેઉ જગ્યાએ હું કામ કરું છું અને મને 20 કરતાં વધારે વર્ષનો અનુભવ છે કેન્સરના ઓપરેશન કરવામાં. એમાં ખાસ કર મારી સ્પેશિયાલિટી છે પેટના કેન્સર અને ગાયનેક કેન્સરના ઓપરેશન કરવામાં. ગાયનેક કેન્સરની વાતો કરીએ, સ્ત્રીઓમાં જે હોય એમાં આવે અને એમાં એક કેન્સર છે જે છે ગર્ભાશયનો મુખનો કેન્સર. તો થોડા વર્ષો પહેલાં આપણા દેશમાં સૌથી સ્ત્રીઓમાં નંબર 1 કેન્સર હતું ગર્ભાશયના મુખનું કેન્સર. અને એનું મૂળ કારણ એ હતો કે સ્ત્રીઓ સ્વચ્છતા ના રાખે. માસિકની જગ્યાએ સ્વચ્છતા ના રાખવાથી એ કેન્સરનું પ્રમાણ વધારે હતું અને ઘણી બધી મહિલાઓ એ કેન્સરના લીધે પોતાનો જીવ ગુમાવતી હતી. હવે જેમ એડવાન્સીસ થાય છે તો મહિલાઓમાં અવેરનેસ કેન્સર વિશે વધતી જાય છે અને એ કેન્સરનું પ્રમાણ ઘટે છે. તો આપણે શું કરી શકીએ જેનાથી ગર્ભાશયના મુખનો કેન્સર ના થાય? એક તો માસિક વખતે કપડાં કરતાં પેડ વાપરવાનું, ઘરમાં જે ટોયલેટ હોય એને સ્વચ્છતા રાખવાની અને પબ્લિક ટોયલેટ ગંદા હોય ના યુઝ કરવાનું, માસિકની જગ્યાએ થોડી ક્લેન્લીનેસ રાખવાની. તો હવે આ કેન્સર માટે એક વેક્સિનને ઉપલબ્ધ છે. એ વેક્સિનથી ગર્ભાશયના કેન્સર થવાના ચાન્સીસ બહુ જ ઘટી શકે છે. નાની છોકરીઓ હોય લગ્ન પહેલાં જો એમને આ વેક્સિન આપવામાં આવે તો ગર્ભાશયના મુખના કેન્સરથી બચી શકાય છે. જો તમે આ વિશે વધારે જાણ કરવા માંગો છો તો નરોડા શેલ્બીમાં ક્યારે આવી શકો છો અને આ વેક્સિન એ અમારા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.